સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હવામાન નિષ્ણાંતે 14 જિલ્લાઓને આપ્યું સુપર રેડ એલર્ટ। તો હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામીએ ગુજરાતમાં ફરી એકવાર અતિભારે વરસાદની આગાહી આપી છે। તો આગામી 36 થી 40 કલાકની અંદર મેઘતાંડવ જોવા મળશે। તો અનેક વિસ્તારોમાં 15 ઇંચ કરતાં વધારે જેટલો વરસાદ નોંધાશે। તો જેમાં અમદાવાદ, આણંદ, નડિયાદ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા સહિતના જિલ્લાઓમાં વર્ષોનો રેકોર્ડ પણ તોડી નાખે તેવો વરસાદ આવશે। તો દોસ્તો આગાહીના પગલે તમારા વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં સિઝનનો 100%થી વધુ વરસાદ। તો 96 જેટલા ડેમો હાઈ એલર્ટ ઉપર છે। તો ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં કુલ 100% કરતાં વધારે વરસાદ વરસી ગયો છે। તો બીજી બાજુએ રાજ્યના 96 જેટલા ડેમો હાઈ એલર્ટ ઉપર જોવા મળી રહ્યા છે। તો કચ્છમાં 116.79%, ઉત્તર ગુજરાતમાં 79.99% વરસાદ વરસ્યો છે। તો મધ્ય અને પૂર્વમાં પણ 98.78% અને સૌરાષ્ટ્રમાં 101% વરસાદ ખાબકી ગયો છે। તો તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ 108% જેટલો વરસાદ વરસ્યો છે। તો છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાઓના 251 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ભારે વરસાદના પગલે લોકોની લાડકી નહીં દોડે। જ્યાં દોસ્તો ગુજરાતમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે। તો જેના કારણે એસટી વિભાગ પ્રભાવિત 33 જેટલા રૂટ બંધ કરી દેવામાં આવ્યા છે। જ્યારે 2081 જેટલા ટ્રીપોને કેન્સલ કરાવી દેવામાં આવી છે। જોકે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના રૂટ પણ ખોરવાઈ ગયા છે। તો મુસળધાર વરસાદથી રાજ્યના અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે, જેથી સેંકડો ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો છે। જોકે 27 ઓગસ્ટના રોજ રાજ્યમાં અતિભારે વરસાદને લઈને એસટી વિભાગે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર, હવામાન વિભાગે કરી સ્કાયમેટની આગાહી। તો સ્કાયમેટની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન ગુજરાતે પહોંચી ગયું છે। તો જેના કારણે ગુજરાતમાં સાંભળેલાધાર વરસાદ ખાબકી રહ્યો છે। તો હજુ પણ 24 થી 36 કલાક ગુજરાત માટે અતિભારે છે। તો સ્કાયમેટની આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, મોડાસા, ગાંધીનગર અને વડોદરા, સુરત, વલસાડ, છોટાઉદેપુર અને પંચમહાલ, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિતના જિલ્લા તેમજ રાજકોટમાં પણ ધમધોકાર વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। સપ્ટેમ્બર માસમાં કેવો રહેશે ગુજરાતમાં વરસાદ તે અંગે આંબાલાલ પટેલની નવી આગાહી મળી આવી છે। જ્યાં દોસ્તો વરસાદને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે। જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે। તો 28 ઓગસ્ટ એટલે કે આજે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે। તો રાજ્યમાં 28 ઓગસ્ટ પછી એટલે કે આજ પછી વરસાદની ગતિવિધિ ધીમી પડશે। તો 30 અને 31 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં વધુ એક વરસાદની સિસ્ટમ સક્રિય થવાની આગાહી કરતા આગામી સપ્ટેમ્બર મહિનામાં પણ સારો વરસાદ રહેવાની આગાહી કરી છે। તો દોસ્તો તમારા મતે આંબાલાલ પટેલની આગાહી સાચી પડે છે કે ખોટી ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો। ત્યાર પછી દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં મેઘરાજાની સિસ્ટમના કારણે અનેક તાલુકાઓમાં અતિભારે વરસાદ ખાબકી ગયો છે। તો રાજ્યમાં 24 કલાકમાં 251 કરતાં વધારે તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો છે। જ્યારે મોરબીના ટંકારામાં આભ ફાટ્યું છે। તો છેલ્લા 24 કલાકમાં સૌથી વધારે 14 ઇંચ વરસાદ પડ્યો છે। જ્યારે ગોધરાના મોડવા હડપમાં પણ 14 ઇંચ વરસાદ થતાં પાણી થયું હતું। જ્યારે નડિયાદ અને બોરસદમાં પણ 13 ઇંચ વરસાદ નોંધાયો છે। તો વડોદરામાં પણ છેલ્લા 24 કલાકમાં 13 ઇંચ વરસાદ ખાબક્યો છે। જ્યારે આણંદ, પાદરા, ખંભાત અને ગોધરામાં પણ 12.5 ઇંચ વરસાદ નોંધાયો છે। તો આ સિવાય તારાપુર અને વાંકાનેરમાં પણ 12 ઇંચ વરસાદ પડ્યો છે। તો રાજ્યમાં અનેક તાલુકાઓમાં 8 થી લઈને 10 ઇંચ જેટલો વરસાદ પણ નોંધાઈ ગયો છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર, આગામી 30 ઓગસ્ટ સુધી જામનગર સહિતના કચ્છ, નવલખી, દ્વારકા, પોરબંદર સુધી સુપર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે। તો અતિભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। તો જામનગર, દ્વારકાના દરિયા કિનારે અને પટ્ટી સહિત નવલખી, કંડલા, મુન્દ્રા, માંડવી, જખો, કોટેશ્વર સુધી પણ તેની અસર જોવા મળશે। જ્યારે 30 ઓગસ્ટ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ આની અસર જોવા મળશે। તો તંત્ર દ્વારા અગમચેતીના સ્વરૂપે એનડીઆરએફની ટીમને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે।
તથા સંભવિત પ્રભાવિત વિસ્તારોમાં જિલ્લામાં મેળાનું આયોજન પણ જનહિતમાં કેન્સલ કરેલ છે। તો લોકોને વિનંતી છે કે સાવચેત રહે અને નદીના પટમાં ઇત્યાદિ તરફ અવરજવર ન કરે। ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વિશ્વામિત્રી નદીએ 19 વર્ષનો જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે। જ્યાં દોસ્તો વડોદરામાં વરસી રહેલા ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદી ગાંડી તૂર બની છે। ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે વિશ્વામિત્રીમાં પૂરે તારીખ 2005માં નોંધાયેલી 35.06 ફૂટ અને તારીખ 2019માં નોંધાયેલી 34.50 ફૂટનો રેકોર્ડ ગઈકાલે 27/8/2024ના રોજ 35.25 ફૂટે નોંધાયેલી સપાટીએ પાછલા તમામ રેકોર્ડો તોડી નાખ્યા છે। તો વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરના પગલે હાહાકાર મચી ગયો છે। જ્યારે આજે પણ જિલ્લામાં તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં લાગ્યું 1 નંબરનું સિગ્નલ। જ્યાં દોસ્તો ગુજરાતમાં છેલ્લા 2 દિવસ દરમિયાન અતિભારે વરસાદ પડી ચૂક્યો છે। તો તે દરમિયાન પોરબંદરથી મોટા સમાચાર છે કે પોરબંદર પોર્ટ ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। તો દોસ્તો નોંધનીય છે કે ગુજરાત ઉપર વરસાદની ખતરનાક સિસ્ટમ સક્રિય થઈ છે। તેથી સમુદ્રમાં પણ ભારે વરસાદ અને તોફાની પવનની આગાહીને લઈને આ સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે। તો 1 નંબરનું સિગ્નલ માછીમારોને બંદર તરફ આવવા માટેની સૂચના આપી છે। તો માછીમારોને દરિયો ન ખેડવા માટેની પણ સૂચના હવામાન વિભાગ દ્વારા આપી છે।